હલો મિત્રો, હવાના 7:30 થઈ ગયા છે અને અમે જાગી ગયા છીએ. કાલ આખી રાતના નીકળ્યા હતા. હાલો મિત્રો, આપણે કણે પહોંચી ગયા છીએ. હવે રોડ ઉપર આ 2 વાગે પહોંચ્યા અને આવી કંઈક જગ્યા હતી. રાતે 2 વાગે અંધારામાં આવ્યા છે. સ્ટાન્ડ નાખીને અમે પછી સૂઈ ગયા. અમને ઠીક લાગ્યું એટલે સૂઈ ગયા. બીક તો લાગતી હતી સામાન્ય આ બધો લઈ જાય ને, પણ હવે રોકાવું પડે એવું હતું. એમ તો રોકાઈ ગયા. હું ગયા ને સવાર પડી જાય. હનુમાન દાદાને દયાથી કંઈ થયું જ નહીં. અમારે ગાડી સહી સલામત ને અમારો મિત્ર સહી સલામત ને. જો આ સવારમાં જાગી ને એને મોઢું ધોય અને કંઈક આવી રીતની જગ્યા છે. તમારે રોકાવું હોય તો એમ ઓલા કારણે 2 વાગે ઓલા કારણે બારી ખખડાવીને પૂછ્યું, કીધું કે તમે એમને આ હોવા દઈશું. તો ભાઈ આ તો પાડી. ઘડીક તો એમને એવું લાગ્યું કે 100 રહેશે શું હાલું. ઘડીક તો ના પાડતા, પછી આ પાડી. બધું પૂછ્યું ક્યાં જાઓ હોય. કીધું કેદારનાથ નહીં કે એવી છે એટલે અમને આ પાડી દીધી. माउंट आबू का नजर आ गया है. वो माउंट आबू पहुंचने वाले हैं. माउंट आबू का अच्छा रोड. तो हमारा भगा भाई हेलमेट पहन के गाड़ी चला रहा है. આમાં ફરવાનું છે અમારે. હવે 2-3 દી લઈએ. આખું રાજસ્થાન કવર કરી લેવાનું છે. જેટલું તમને દેખાડીએ એટલું દેખાડશું. હલો મિત્રો, ઓલો દેખાય તમને વાદળ વાદળ, એમાં માઉન્ટ આબુનો ડુંગર એને હંતાઈ ગયો હે. એ માઉન્ટ આબુ ડુંગર હે અને એ વાદળને લીધે દેખાતો નથી. હંતાઈ ગયો, વાદળથી હંતાઈ ગયો. નજારો ચોમાસાનો જોયા જેવો હે. મિત્રો, માઉન્ટ આબુ ટેપીને અમે દવાઈ ગયા. ટોલ પ્લાઝામાં આવી ગયા છે. હા, દવાઈ ગયા. જો ટોલ પ્લાઝા અહીંયા બ્રેક લીધો. થોડોક થાકી રહ્યા ને એટલે ગાડી એવી લઈને આવ્યા ને એટલે વધારે થાકી રહી. આમ જોવો તો પ્લેટીના બાઇક લઈને પ્લેટીના અમારી બાઇક. હલો મિત્રો, હવે માઉન્ટ આબુ જઈને થોડાક આગળ આવી ગયા ને એટલે ડુંગર થોડો દેખાતો રહ્યો છે. ભાઈ અમને તો હવે મજા આવે. અહીંયા ફોનમાં તમને જેવું જેવું દેખાતું હોય છે, પણ અમને તો રૂબરૂમાં એકણ બહુ મજા આવે. ફોનમાં ને રૂબરૂમાં જોવાનો નજારો થોડોક ફેર હોય. બને એટલું એમ તમને દેખાડશું. હાલો મિત્રો, જો આમ જો કેવું રખડવા આવતા રહ્યા એમ અહીંયા કણે. આ ક્યાંયથી કાઢવી ને એ બહુ ખબર નથી રહેતી. થોડીક બીક લાગે છે અને થોડીક મજા આવે. હા, 2 વસ્તુ છે આમાં. તો આમાં 2 વસ્તુ છે આવા જંગલમાં. બોલો મિત્ર, આ બધું રાજસ્થાનમાં ફરવાનું છે, પણ આવું આતે લઈને ખબર નથી. કોઈને ખબર જ નથી કે આ બધું રાજસ્થાનમાં આવું આવે. કે રાજસ્થાન નકરું રણ. ક્યાં રણ હે? પહાડ તો કોઈ જોયા જ નથી લાગતા. આવો પબ્લિક આવો રાજસ્થાનમાં ફરવા. એવું જંગલ એને બીવરાવે એવું. એવા જંગલમાં તમે હોયરી કાઢી હેરીને વાત જ જાઓ તો મને બીક લઈને આપતી હતી ને. તમે ઉતેરું જ નહીં હારું એનું શૂટિંગ. હવે આ રોડ આવી ગયો ને તો મને એને થોડો ઓલો બેઠો ભાડે હોતી ગયા એમાં તો હાલો મિત્ર, આ ફોરેલ વાળા જો છોકરીઓને દેખાય એટલે હાવ ધીમે ધીમે આંકે. ફરવા લાયક
હતી એમ જોરદાર છે. લાગતું નતું તમને એવી જગ્યા મળશે ત્યાં નીકળ્યા તારે. હા ઘેરેથી નીકળ્યા તારે લાગતું નતું કે આવું જોવા મળશે. કીધું કે આવી આવ્યો તો હાલશું. અને જે કુંવારું પાડ્યું તે જગ્યાએ મળી જાય અમને જોવા લાયક. અને આ રોડ મિત્ર પરશુરામ મંદિરે જાય. પરશુરામ મંદિરે હાલમાં અત્યારે અમારે 5 વાગવા આવ્યા છે. એવું લાગે કે મેં 8-9 વાગ્યા પહોંચી જઈશું. ત્યાં ચેક જઈને એકાદ રાત રોકવાનો વિચાર છે. કારણ કે આ બધું ફરવા લાયક સારું હોય એકાદ રાત તો એવું લાગે રોકાવું પડે. આમાં પૈસા બગાડે તો વસૂલ કરતા જ આવી હારે. સિલાઈ કોઈ રોડ ચીજ નહીં સરકારે. રાજસ્થાનની સરકારે દિલ્હી એને પાવરફુલ પાડ વીંધી નહીં કે પાડ. વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. હવે આ વરસાદમાં એમાં તો રેનકોટ પહેર્યા. એમાં વાટમાં 2 માળા રેનકોટ પહેરતા હતા એમાં કાઢતા જ નથી. બોલો ખબર જ છે કે કાંઈ છે વરસાદ ચાલુ જ રહે. રાજસ્થાનમાં વરસાદ નહીં હોય તો મહિને જીતતો પડે. પાવર લઈને આવ્યા હતા પણ તોય રિક્સ લઈને અમે ફરવા આવ્યા. કીધું કંઈક તો જોવા મળશે. સારું તો જોવા મળી ગયું અમને. વાંધો તો નહીં આવે. વરસાદના કારણે રિઝલ્ટ આખો થઈ જાય. રિઝલ્ટ એમ તો હું ફોનમાં રિઝલ્ટ ઉતારી એટલે આવું બધું થયા રાખે માહિતી. છાંટા પડે આગે એટલે ઘડી બગડી બચી દે. નગર ઉતારે એવું નહીં રહે શૂટિંગ. મને એવું લાગે છે હવે